ચલો તો ધોરણ 11ના વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 3 ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન ત્રિકોણમિતીય વિધેયો. આ લેક્ચર બહુ અગત્યનું છે એટલે તમે ખૂબ ધ્યાનથી રસપૂર્વક વિડીયો બરાબર તમે જોજો. લાસ્ટ ટાઈમ આપણે એકમ વર્તુળ યાની કે યુનિટ સર્કલ પરથી cos x અને sin x ની સમજ મેળવી હતી. એનું થોડુંક રિપીટેશન કરી અને પછી આપણે આગળ જવાના છીએ. તો લાસ્ટ ટાઈમ આપણે એવું કીધેલું કે આ જે યુનિટ સર્કલ છે જેની રેડિયસ 1 યુનિટ છે, ત્રિજ્યા 1 છે, એટલે એનો જે પરિઘ થાય સરકમફરન્સ એ ટોટલ કેટલી થઈ જાય? 2π થઈ જાય. એટલે કોઈ પોઈન્ટ આગળ ઊભા હોય અને આખું સર્કલ તમે આમ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરીને પાછા આવી જાઓ એટલે 2π જેટલું ડિસ્ટન્સ થાય. બીજું રાઉન્ડ ફરીએ તો 4π થાય, ડબલ થઈ જાય. એના પરથી પછી એવું લીધેલું કે સપોઝ P એ યુનિટ સર્કલ પરનું કોઈ પોઈન્ટ છે. પછી આવું લીધેલું આ જે લેન્થ છે AP સપોઝ x જેવું આપણે કીધેલું, અને યુનિટ સર્કલમાં જેટલી આ લેન્થ હોય એટલું આ ખૂણાનું રેડિયન માપ હોય, એટલે આનું રેડિયન માપ x. ઓકે, પછી આપણે એવું કીધેલું કે P ના યામ કોઓર્ડિનેટ્સ ઓફ P એ કેટલા થઈ જાય? cos x sin x. આવું આપણે ગઈ વખતે કીધું. એટલે કોઈ પણ બિંદુનો પહેલો યામ cos હોય અને બીજો યામ sin જ હોય એકમ વર્તુળ પર. હવે આ x ની કઈ કઈ વેલ્યુ એમ કે પોસિબલ હોય આજે આપણે એ વિચારવાનું છે, એ જોવાનું છે. x ની વેલ્યુ કઈ કઈ બની શકે? તો x એ પોઈન્ટથી P પોઈન્ટ સુધીની જે આર્ક બને છે, જે ચાપ બને છે એની લંબાઈ છે. જો P બિંદુ આપણે આમ થોડુંક આમ નજીક રાખીએ તો લંબાઈ ઓછી થાય, P બિંદુ આમ લઈ જઈએ તો લંબાઈ વધુ થાય. તો એ લંબાઈ કેટલી કેટલી હોઈ શકે એ આપણે વિચારવું છે. ગઈ વખતે એવું પણ કીધેલું કે B જે પોઈન્ટ છે, B પોઈન્ટ આગળ આ જે લંબાઈ છે એ π/2 થાય. એટલે આ પોઈન્ટ ઉપર કયો નંબર આવે, કઈ રિયલ સંખ્યા આવે? તો π/2 આવે. આમ યુનિટ સર્કલના દરેક પોઈન્ટ ઉપર જુદી જુદી સંખ્યાઓ આવે. એ સંખ્યાઓ કઈ કઈ આવે એ આજે સમજવાનું છે. કારણ કે એ પોઈન્ટ ઉપર જે સંખ્યા છે એ સંખ્યા અહીંયા cos અને sin ની જોડે લખવામાં આવે છે. cos x, તો x એ જે પેલું બિંદુ છે એકમ વર્તુળ પરનું, એ બિંદુ આગળ કઈ સંખ્યા છે એ સંખ્યા બતાવે છે. તો x તરીકે શું શું લઈ શકાય એ આપણે સમજવું છે. તો મેં અહીંયા એક સંખ્યા રેખા દોરી છે જેને આપણે ઇંગ્લિશમાં નંબર લાઈન R કહીએ છીએ. એમાં 0 છે, આ બાજુ ધન વાસ્તવિક સંખ્યાઓ, આ બાજુ ઋણ વાસ્તવિક સંખ્યાઓ. હવે આપણે શું કરવાનું છે? જુઓ, આ સંખ્યા રેખાને આમ પકડીને અહીંયા આગળ આ 0 આવે એવી રીતે મૂકી દેવાનું. અહીંયા આગળ 0 આવે એ રીતે તમે સંખ્યા રેખાને મૂકી દો. ઉપરનો છેડો ધન હશે અને નીચેનો છેડો આ જે છે એ મૂકી દેવાનો. એટલે કેવી આકૃતિ થશે જુઓ તમે અંદાજે. તો આ જે સંખ્યા રેખા છે એને જો અમે પકડીને આમ મૂકી દઈએ, આ વાદળી કલરનો છેડો એ ધન છે, લાલ કલરનો છેડો ઋણ છે. હવે આ સંખ્યા રેખાને આમ વીંટાળી દેવાની. આ ધન છેડાને આમ વીંટાળવાનો, આ ઋણ છેડાને આમ વીંટાળવાનો. તો શું બનશે કે જુઓ, આ 1 છે અહીંયા આવી જશે, 2 આટલે ક્યાંક આવશે, 3 આટલે ક્યાંક આવશે. એટલે એકમ વર્તુળ પર બધી સંખ્યાઓ ગોઠવાઈ જશે. એ કેવી રીતે ગોઠવાશે એ સમજાવવા માટે મેં એક વર્તુળ લેવાનો પ્રયત્ન કર્યો છે. જુઓ તમે કે આ એક સંખ્યા રેખા છે
જો એમાં જમણી બાજુનો છેડો વાદળી છે ધન સમજવાનો, આ બાજુનો રેડ જેવો કલર છે ઋણ સમજવાનો. આ તમારી સંખ્યા રેખા છે. જોઈએ વચ્ચેનું જે પોઈન્ટ છે એને 0 સમજવાનું. હવે આપણે શું કરવાનું, એ સંખ્યા રેખામાં ધન છેડો ઉપર લઈ એ રીતે મેં સંખ્યા રેખા અહીંયા દોરી છે, જેને હું અહીંયા આ રીતે બતાવું છું તમને. ચલો તો મેં મૂકી દીધું. જુઓ 0 અહીંયા આવી ગયો. આ એકમ વર્તુળ જ છે. આ ધન છેડો છે આપણી સંખ્યા રેખાનો. હવે આના પર હું ધીરે ધીરે વીંટાળવાનો પ્રયત્ન કરું છું તો શું બનશે જુઓ. આ રીતે ધન છેડો હાલતો વીંટાળું છું. 1 મિનિટ. ચલો આ રીતે વીંટાળીએ છીએ. કામ થોડું અઘરું છે પણ ખાલી વિચારવાનું છે. ઓકે, જો વીંટાળવાથી શું થશે, બરાબર એક રાઉન્ડ પૂરું કર્યું એટલે 0 હતો, પછી 1 આવ્યો, 2 આવ્યો, 3 આવ્યો, એમ કરતી કરતી સંખ્યાઓ આવી આટલા આવશે એટલે 2π આવશે. પછી એમના એમ પાછા આગળ ફરતા ફરતા તમે જાઓ તો પાછી બીજી સંખ્યાઓ આ જગ્યા પર આવવાની જ છે. જુઓ તમે આ છેડાને આમ વીંટાળશો તો પાછી બીજી સંખ્યાઓ રિપીટ થવાની. તો એકના એક બિંદુ આગળ કેટલી બધી સંખ્યાઓ આવવાની. આમ વીંટાળતા જાઓ તો એકના એક બિંદુ આગળ કેટલી સંખ્યાઓ આવવાની. અને ઋણ છેડાને આ બાજુ વીંટાળવાનો હોય છે. એટલે જામ ફરતા ફરતા જઈએ તો ઋણ કિંમતો પણ એકમ વર્તુળ પર આવી. એટલે બધી જ વાસ્તવિક સંખ્યાઓ એકમ વર્તુળ પર આવતી હોય છે. એમાં કઈ જગ્યાએ કઈ સંખ્યાઓ આવે એ તમારે યાદ રાખવાનું હોય છે. તો એકમ વર્તુળ પર આપણે હવે ના દોરીને કાઢી નાખું તો ચાલશે. અહીંયા આગળ π/2 આવે. અહીંયા કઈ સંખ્યા આવવાની, π/2. π/2 એટલે તમે 3.14/2 કરો તો બી ચાલે. 1.57 સંખ્યા અહીંયા આવશે. આને જો આમ વીંટાળશો, મેં એક્ઝેક્ટ માપ પ્રમાણે જ લીધું છે, વીંટાળો તો એટલું જ આવશે. પછી અહીંયા આગળ જોવા જશો તો પાઈ આવશે, અહીંયા આવશે 3π/2 અને અહીંયા પાછા આવશે એટલે આ સંખ્યા બની જશે. આ બિંદુ આગળ 2π બની જશે. ગઈ વખતે આપણે ચાપની લંબાઈ પરથી શીખ્યા હતા, આજે આપણે આની મદદથી પણ સમજવાનું છે. તો આ બિંદુ આગળ π/2 આવે, અહીંયા પાઈ આવે, અહીંયા 3π/2, અહીંયા 2π. ફરી પાછું અહીંયા વીંટાળો તો અહીં પાછી બીજી સંખ્યા આવે. ફરી પાછું અહીંયા આગળ બીજી સંખ્યા આવે. તો એક જ બિંદુ આગળ બધી કેટલીય સંખ્યાઓ આવવાની. તો એ બધી જ સંખ્યાઓ જો તમારે જાણવી હોય કે એક જ બિંદુ આગળ કે કોઈ પણ બિંદુ આગળ આવતી બીજી સંખ્યાઓ કઈ કઈ છે એ જો તમારે જાણવું હોય તો શું કરવાનું જુઓ. માનો કે π/2 છે, તો π/2 આગળ બીજી કઈ સંખ્યાઓ આવે તો શું થાય છે, તમે કોઈ પણ બિંદુ આગળ ઊભા હોય અને એક સર્કલ ફરીને પાછા આવો છો એટલે 2π જેટલું અંતર એમાં એડ થઈ જાય છે. 2π જેટલું અંતર વધી જાય છે. આ વર્તુળનો પરિઘ સર્કમ્ફરન્સ 2π જેટલું ડિસ્ટન્સ વધી જાય છે એટલે અહીંયા આ સંખ્યામાં 2π નો વધારો થઈ જાય છે. ફરીથી સર્કલ ફરીને પાછા આવો તો બીજું 2π ઉમેરી જાય છે એટલે 4π થઈ જાય. આની અંદર 4π ઉમેરી જાય. પછી ત્રીજું સર્કલ ફરીને આવે 6π ઉમેરી જાય. એટલે કોઈ પણ સંખ્યામાં 2π નો ગુણક ઉમેરાતો જશે. એટલે તમારે માનો કે બી આગળ કઈ કઈ સંખ્યાઓ છે જાણવું હોય તો એટ બી, તો બી આગળ આ સંખ્યાઓ હોય π/2 પ્લસ 2k π. k is belongs to z. k ની વેલ્યુ 0 1 2 3 -1 -2 મૂકો એટલે અહીં આગળ આવતી બધી જ સંખ્યાઓ તમને મળી. ચલો એડેસ આગળ કઈ કઈ સંખ્યાઓ આવે તો એક યાદ રાખી લેવાની. એડેસ આગળ તો પાઈ તો યાદ રાખી દી, પાઈ પ્લસ 2k પાઈ, k is belongs to z. પછી બીડેસ આગળ તો એ કઈ સંખ્યાઓ આવે તો યાદ રાખવાની 3π/2 પ્લસ 2k પાઈ, k belongs to z. k ના બદલે n પણ મુકાય. અને હવે અહીંયા લખું છું એ આગળ કઈ કઈ સંખ્યાઓ આવે તો એક સંખ્યા યાદ રાખવાની 0
પ્લસ 2k બાય k બિલોંગ્સ ટુ z. તો આ રીતે એકમ વર્તુળ પર કોઈ પણ સંખ્યા જાણતા હોય કે આ બે પોઈન્ટ આગળ આ સંખ્યા છે ને બીજી સંખ્યાઓ તમારે જો જાણવી હોય તો શું કરવાનું? બધામાં 2k બાય ઉમેરી દેવાનું. એટલે એ બિંદુ આગળ આવતી જે અનેક સંખ્યાઓ છે એ બધી તમને મળતી જાય. ઓકે, ચાલો તો આ રીતે તમે ચોપડામાં આ બાજુ યુનિટ સર્કલ અને નીચે આટલું લખી દો. ચાલો હવે બીજી વાત કરીએ. આ 4 બિંદુઓ આગળ કઈ કઈ સંખ્યાઓ આવે વ્યાપક રીતે આપણે લખી દીધું જનરલી. બાકી તો લગભગ આની જ જરૂર પડતી હોય છે. 0, π/2, પાઈ, 3π/2, 2π. કોઈ જો ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જાવ તો 0, -π/2, -π, -3π/2, -2π. એની પણ ઓછી જરૂર પડશે. આપણે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનની વધારે જરૂર પડશે. હવે બીજી અગત્યની વાત કે પી જે પોઈન્ટ છે આ પોઈન્ટના યામ આપણે એ બી લીધેલા. પીના યામ એ બી છે. આ ચાપની લંબાઈ x થઈ એટલે કે આ ખૂણો x થયો એટલે પીના યામ આપણે કીધેલા cos x, sin x. એનો પહેલો યામ cos, બીજો યામ sin. પણ જો તમે એક વર્તુળ આખું સર્કલ ફરીને પાછા આવી જશો તો આ બિંદુ આગળની સંખ્યા બદલાઈ જશે પણ બિંદુ ત્યાંનું ક્યાં જશે? એટલે x + 2π માટે પણ આ જ બિંદુ આવશે. તો એ બિંદુના યામ એ વખતે કયા થવાના? cos x + 2π, sin x + 2π. એટલે બિંદુની જગ્યા એની એ જ છે. મતલબ કે આ બે કિંમતો સરખી જ રહેવાની અને આ બે કિંમતો પણ સરખી રહેવાની. ફરી પાછું તમે એક વર્તુળ બીજી વખત પાછું ફરીને પાછા આવો તો આ સંખ્યા કહેવાશે x + 4π. તો જગ્યા એની એ જ છે. તો એ બિંદુના યામ cos x + 4π અને sin x + 4π. એટલે બિંદુની જગ્યા એની એ જ છે. મતલબ કે આ બે કિંમતો સરખી જ થાય. એટલે આ રીતે cos x + 2π, cos x + 4π, cos x + 6π એ બધી કિંમતો સરખી થઈ જાય. એને વ્યાપક રૂપે લખવો તો કેવી રીતે લખાય? જુઓ, આ 2π છે, 4π છે, પછી 6π આવે, 8π આવે. 2π ના મલ્ટીપલ આવે. શું આવે? 2π ના મલ્ટીપલ. એટલે cos x + 2kπ અને cos x બે સરખું થઈ જાય. અને એ જ પ્રમાણે અહીંયા આગળ જતા જાઓ તો sin x + 2kπ અને sin x બે સરખું થઈ જાય. તો આ પણ એક પરિણામ તમારે યાદ રાખવાનું. cos x + 2kπ, 2k ને બદલે n પણ લખાય, 2nπ લખાય. sin x + 2kπ અને sin x બે સરખું થઈ જાય. અને જરા તમે હાઈલાઈટ કરી દો. એ વસ્તુ યાદ રાખવાની છે. ચલો આ રીતે હવે તમે સમજી લીધું કે એકમ વર્તુળ પરના કોઈ પણ બિંદુનો પહેલો યામ cos, બીજો યામ sin છે. કોઈ એક જ બિંદુ આગળ ઘણી બધી સંખ્યાઓ આવતી હોય છે. એ સંખ્યાઓ કેવી રીતે જાણી શકાય એ પણ આપણે સમજી લીધું. હવે થોડુંક આપણે બાજુમાં જઈને વાત કરીએ કે પ્રકરણનું નામ શું હતું? ત્રિકોણમિતીય વિધેય એવું નામ હતું. ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન. તો આમાં તો cos વિધેય છે એવી તો કોઈ વાત જ નથી. વિધેયમાં તો તમને એવું થાય કે આવું ના હોય, f is from a to b આવું હોય. એને કંઈક ડોમેઇન પ્રદેશ હોય, એને સહપ્રદેશ હોય, વિસ્તાર હોય. અહીં તો એવું કશું નથી. તો જુઓ આપણે કહીએ cos પણ એક પ્રકારનું વિધેય છે. એક ફંક્શન છે. એનો પ્રદેશ કયો?
તો વિધેય પ્રકરણમાં તમે યાદ કરો, વિધેયમાં આપણે શું કરતા ખબર છે, એમ લખતા હતા એફ એક્સ પછી જે કંઈ આપ્યું હોય એમાં જે એક્સ છે ને એ એફના પ્રદેશની જ કિંમત હોય. વિધેયની બાજુમાં મૂકેલી કિંમત વિધેયના પ્રદેશની જ હોય, એના સિવાય કદી કોઈ કિંમત વિધેયની બાજુમાં મુકાય નહીં. તો તમે કોસના બાજુમાં જે મૂકતા હતા એ કિંમત યાદ કરો, એ કયા ગણમાંથી લેતા હતા એ એનો પ્રદેશ થાય. આપણે શું લખ્યું તો ખબર છે, કોસ એક્સ આવું લખીએ. તો એક્સ ક્યાંથી આવતો હતો? તો એક્સ શું હતો? પી બિંદુ આગળ કઈ વાસ્તવિક સંખ્યા છે એ બતાવતો હતો. તો આપણે પેલી દોરીને આમ વીંટી હતી તો અહીંયા કઈ કઈ સંખ્યાઓ આવતી હતી? એક્સ આવે, એક્સ પ્લસ 2π આવે, એક્સ પ્લસ 4π આવે, એક્સ પ્લસ 6π આવે. પણ એ બધી સંખ્યાઓ આરની સંખ્યાઓ હતી. કદાચ આ પી બિંદુ ખસેડીને અહીંયા લાવો, પી બિંદુને ખસેડીને અહીંયા લાવો તો બધી એક્સની જે કિંમતો છે બધી આરની જ કિંમતો છે. એકમ વર્તુળ પર જે બધી સંખ્યાઓ છે એ પેલી દોરી વીંટાળી તે શું હતો? આર હતો. એ આરમાંથી જ એક્સ આવે છે. એટલે એક્સ એ આરમાંથી આવે છે એટલે કોસનો પ્રદેશ આવે છે. અને સપ્રદેશ કોઈ પણ બિંદુનો એક્સ યામ એ વાસ્તવિક સંખ્યા જ હોય એટલે સપ્રદેશ પણ આવે છે. તો કોસ એક પ્રકારનું વિધેય છે R2R. એ જ પ્રમાણે સાઇન પણ એક પ્રકારનું વિધેય છે. સાઇન ઇઝ ઓલ્સો ફ્રોમ R2R. બરાબર. મેં પૂછાય કે કોસનો પ્રદેશ કયો? R. સપ્રદેશ R. એ રીતે સાઇનનો પણ પ્રદેશ R અને સપ્રદેશ પણ R છે. ચલો કોસ અને સાઇનના વિસ્તારની થોડી વાતો કરીએ. કોઈ પણ બિંદુનો પહેલો યામ કોસ અને બીજો યામ સાઇન. ચલો એના યામ કયા છે? યામ પૂછ્યા, એ આગળ કઈ સંખ્યા છે એવો એક પ્રશ્ન પૂછાય, અને એના યામ કયા છે એવો પણ પ્રશ્ન પૂછાય. તો એના યામ થશે 1 0. બીના યામ અહીંયા લખું છું 0. એડેસના યામ -1. બેડેસના યામ 0 - એના યામ 1 0. એ આગળ કઈ વાસ્તવિક સંખ્યા છે એમ પૂછું તો 0, પણ એના યામ કયા છે તો 1 છે. બી આગળ કઈ વાસ્તવિક સંખ્યા છે તો π/2, પણ બીના યામ પૂછું તો 0. એ રીતે એડેસ આગળ કઈ વાસ્તવિક સંખ્યા છે તો π, એડેસના યામ પૂછું તો -1 0. બરાબર. એ જ પ્રમાણે બીડેસનું ગણવું. હવે આપણે કીધું કે કોઈ પણ બિંદુનો પહેલો યામ એટલે કોસ, બીજો યામ એટલે સાઇન. તો જો કોસની કિંમત મોટામાં મોટી 1 હશે, અહીં 0 થઈ જાય, અહીં -1 થઈ જાય, અહીં 0 થઈ જાય, અહીં 1. એટલે કોસની કિંમત છે એ મોટામાં મોટી 1 હશે, નાનામાં નાની -1 હશે. તેમજ x ની ગમે તે કિંમત લેશો તમે, x belongs to R માટે -1 lesser equal to cos x lesser equal to 1. અને માટે કોસનો વિસ્તાર એ પણ યાદ રાખવાનું છે. કોસનો વિસ્તાર થશે સમૃદ્ધ અંતરાલ -1. x ગમે તે લો પણ cos x થાય એટલે કિંમત આપેલા વચમાં જ આવે, એનાથી બહાર કદાપી જાય નહીં. કોઈ જગ્યાએ લખેલું હોય કે ભાઈ cos x = 3, તો તમારે તે ઊભા થઈ જવાનું, વિરોધ કરવાનો કે આ શક્ય નથી. પણ પૂછે ભાઈ કેમ શક્ય નથી, તો ખબર હોવી જોઈએ કે ભાઈ કોસનો વિસ્તાર છે સમૃદ્ધ અંતરાલ -1. કોસની કિંમત આનાથી બહાર કદાપી જઈ શકે નહીં.
ચલો તો તમે લખી દો, પછી આપણે પાછું છેલ્લે એક લિસ્ટ પણ બનાવીશું, બધા વિધેયોનો વિસ્તાર આવે, પ્રદેશ આવે એ રીતે. ચલો તમને એવું થાય કે આવું તો સાઈન માટે બને. જો કોઈ પણ બિંદુનો વાયામ 0, 1, 0, -1, વાયામ વધુમાં વધુ 1 છે, ઓછામાં ઓછો -1 છે, તો સાઈન માટે આવું બને. આપણે લઈ શકીએ અહીંયા for x belongs to R, -1 lesser equal to sin x lesser equal to 1. એટલે રેન્જ ઓફ સાઈન એનો વિસ્તાર પણ કેટલો છે? -1. યાદ રાખવાનું એ સરળ છે, બંનેના સરખા છે એટલે બહુ મેમરી તમારી વપરાય નહીં. તો આ બે વિધેયો થયા, કોસ અને સાઈન. બીજા વિધેયો જોઈએ, પહેલા થોડુંક બીજું આના વિશે આપણે જોઈ લેવાનું છે કોસ અને સાઈન માટે, કે જો cosx ની વેલ્યુ 0 હોય તો x બરાબર શું હોઈ શકે? મતલબ કે cosx એ x ની કઈ કઈ કિંમતો માટે 0 હોય તો cos મતલબ પહેલો યામ કઈ જગ્યાએ 0 છે? જુઓ, એક અહીંયા છે, ત્યાં આગળ કઈ વાસ્તવિક સંખ્યા પડેલી છે? π/2, તો x π/2 હોઈ શકે. ચલો પછી પહેલો યામ નહીં, અહીંયા 0 છે, જુઓ એ કઈ સંખ્યા છે? 3π/2. પછી અહીંયા નથી, પછી ફરીને પાછા અહીંયા આવેલા આ સંખ્યા બીજી સંખ્યા ગણાય, તો cos આ બે જગ્યા આગળ 0 બને, અને એ બે જગ્યા આગળ તો ઘણી બધી સંખ્યાઓ હોય, π/2 હોય, 3π/2 હોય, ફરીને પાછા જાઓ તો 5π/2 થાય, 7π/2 થાય, ઘણી બધી સંખ્યાઓ હોય, બરાબર? π/2, 3π/2, 5π/2, 7π/2, કેટલી બધી સંખ્યાઓ હોય. મતલબ કે x બરાબર π/2, 3π/2, 5π/2, 7π/2 અપ ટુ ઇન્ફિનિટી લઈ શકાય. આને ટૂંકમાં લખવું હોય તો આવી રીતે લખાય x = 2n - 1 π/2, n belongs to 0. π/2 ના અયુગ્મ ગુણકો છે, ઓડ મલ્ટીપલ 1, 3, 5, 7, એને લખાય 2n - 1 π/2. ચલો એવું સાઈન માટે પણ જોવાનું છે. સાઈનની વેલ્યુ 0 થાય તો x શું હોય? if sin x = 0 double implies x = ચલો સાઈન એટલે બીજો યામ ક્યારે 0 હોય છે? જુઓ અહીંયા 0 છે, તો અહીંયા આગળ x ની કઈ કિંમત ગણાય? 0. ચલો પછી અહીંયા તો સાઈન ની વેલ્યુ 1 છે, અહીંયા સાઈન ની વેલ્યુ 0 છે, તો અહીં x ની કઈ કિંમત કહેવાય? π. ચલો પછી અહીંયા સાઈન ની કિંમત -1 છે, અહીંયા સાઈન ની કિંમત 0 છે, તો 2π. ફરી પાછા અહીંયા ઓલા વસ્તુ 3π થઈ જાય, x = 3π. આ બધી કિંમતો માટે સાઈનની વેલ્યુ 0 હોય. ચલો એને તમે ટૂંકમાં લખી શકો છો x = nπ, n belongs to z. તો આ રીતે આ બે વિધેયો માટે, આ બે ફંક્શન માટે તમારે એની રેન્જ એટલે કે વિસ્તાર યાદ રાખો. રેન્જ ઓફ cos and range of sin. અને 0 કહેવાય, આ cos ના 0 કહેવાય અને આ sin ના 0 કહેવાય, એ પણ યાદ રાખવા. એમાંથી જો વેલ્યુ લઈએ, આમાંથી લઈએ તો cos x 0 થઈ જાય, અને આમાંથી વેલ્યુ લઈએ તો sin x 0 થઈ જાય. કારણ કે બીજા જે ફંક્શન ડિફાઇન કરવાના છે એના માટે આની જરૂર પડવાની છે. ચાલો હવે બીજા બધા વિધેયો માટે હું ટેબલ બનાવું.
એટલે તમને જલ્દી યાદ રહેશે. જો અહીંયા ફંક્શન યાની કે વિધેય, આમાં કંઈ નામ નથી લખવાનું. પ્રદેશ એટલે ડોમેન, વિસ્તાર એટલે રેન્જ, અને શૂન્ય એટલે ઝીરોસ. એમાં પહેલું ફંક્શન લઉં છું, ચાલો કોસ. એના માટે અહીંયા કશું નથી. એનો ડોમેઇન છે આ, એનો રેન્જ છે ક્લોઝ ઇન્ટરવલ -1, અને એના 0 છે એ 2n - 1 લખાય, 2n + 1 લખાય, બંને લખાય. 2n - 1 π/2 n belongs to 0. આ ટેબલ યાદ રાખશો એટલે બધું આવી જશે. ચલો પછી બીજું વિધેય લઈએ, સાઈન. એનો પણ પ્રદેશ આ, એનો વિસ્તાર સમૃદ્ધ અંતરાલ -1, એના શૂન્યો n π n belongs to 0. ચલો પછી ત્રીજું વિધેય લઉં છું, tan. tan નો મિનિંગ કરવાનો sin / cos. એ બેનું ડિવિઝન છે. ચલો એનો જે પ્રદેશ છે, ડોમેઇન છે r - 2n - 1 π/2 n belongs to z. નીચે cos આવે છે એટલે cosના જે 0 હોય ને એ કાઢી નાખવા પડે. નહીંતર શું થાય? ડિનોમિનેટર 0 થાય. ચાલો એની રેન્જ આવે છે r, અને tan ના 0, tan ક્યારે 0 બને? ન્યુમરેટર 0 બને તો sin ના જે 0 હોય tan ના 0 થઈ જાય. n π n belongs to z. ચલો પછી ચોથું ફંક્શન લઈએ, cot. એટલે cos / sin, એને cot કહેવાય. એનો ડોમેઇન કયો થશે? તો sin ના 0 કાઢી નાખવાના, r - n π n belongs to z. જે નીચે હોય એના 0 કાઢી નાખવાના. ચાલો એની રેન્જ છે આ. એના 0ની બહુ જરૂર નથી પડતી, આની બહુ જરૂર નહીં પડે. 2n - 1 π/2 n belongs to z. એની બહુ જરૂર નહીં પડે, મેં ખાલી નિશાની કરી. ચલો પછી sec લઈએ. sec એટલે 1/cos. એટલે એના ડોમેઇનમાં કોસના 0 કાઢી નાખવા પડશે. r - 2n - 1 π/2 n belongs to z. જો એની રેન્જ ધ્યાન રાખજો, એની જરૂર પડશે એટલે હું ડીપમાં સમજાવીશ. r - ઓપન ઇન્ટરવલ -1, અને એના 0 નો સેટ છે. અને છેલ્લું ફંક્શન cosec. (1/sin). એટલે r minus n pi n belongs to z. રેન્જ આ બેની સરખી જ, r minus open interval -1
અને 0નો સેટ એટલે 5 થશે. તો આ ટેબલ તમારે યાદ રાખવાનું. એમાં આ નીચેના 4ની જરૂર નહીં પડે. 0માં ખાલી સાઇન કોસના 0ની જરૂર પડે. જુઓ, આ બેની રેન્જ સરખી છે, આ બેની રેન્જ સરખી છે, આ બેની રેન્જ સરખી છે. રેન્જની મેક્સિમમ જરૂર છે. એટલે આ જે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન છે, કોસ, સાઇન, ટેન, કોટ, સેક, કોસેક, આ 6 ફંક્શનો છે. તો આ 6 ફંક્શનોના પહેલી તો રેન્જ અને પછી ડોમેનની જરૂર પડશે. તો આટલું તમારે યાદ રાખી લેવાનું છે. તો આ એક પ્રકારના ફંક્શન્સ છે. અને યુનિટ સર્કલ ઉપર જોવા જઈએ તો કોસ એટલે પહેલો કોઓર્ડિનેટ છે અને સાઇન એટલે બીજો કોઓર્ડિનેટ છે. યુનિટ સર્કલની પણ બહુ જરૂર પડવાની છે. તો તમે વિડીયો પોઝ કરી અને આટલું લખી દો. હજુ તો આના વિશે બીજા બધા નિત્ય સમૂહ આવશે, એ બધું શીખવાનું છે. શીખવાનું ઘણું છે, યાદ રાખવાનું એમાંથી ઓછું છે. પણ હું જ્યાં જ્યાં જરૂર પડશે તો તમને કહીશ કે તમે આ યાદ રાખજો ખાસ. આ બધાના વિસ્તાર તમારે ખાસ યાદ રાખવાના છે. ચાલો, ઓકે. તો આ લેક્ચરમાં આટલું જ રાખીએ. તમે પાઠ્યપુસ્તક પણ વાંચતા રહેજો અને એમાં આવતા ઉદાહરણો પણ જોતા રહેજો. પાઠ્યપુસ્તકમાં આ બધું સમજાવેલું છે. હવે આપણે જુદા જુદા ચરણમાં જુદા જુદા વિધેયોના ચિહ્નો જોવાના છીએ. પણ એ પહેલાં બીજી પણ એક વાત કરી લઈએ. ચલો, લેક્ચર પૂરી કરીએ એ પહેલાં. ચલો, નિત્ય સમૂહ યાની કે આઈડેન્ટિટીઝ. તો પહેલી આઈડેન્ટિટી છે cos square x plus sin square x equal to 1. કેવી રીતે? તો તમે જુઓ, એકમ વર્તુળ પર જે P બિંદુના યામ AB હતા, બરાબર, એમાંથી તમે આના પર M દોરેલો. આ ડિસ્ટન્સ A થતું હતું, આ B થતું હતું. એટલે એક કાટકોણ ત્રિકોણ, રાઈટ એંગલ ટ્રાયેંગલ બન્યું. તો એમાં જુઓ, પાયથાગોરસ એપ્લાય કરો તો A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OP સ્ક્વેર. અને OP એ સર્કલની રેડિયસ છે, તો A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર ઇક્વલ ટુ 1. અને A એટલે cos x અને B એટલે sin x. થઈ ગયું? cos સ્ક્વેર x પ્લસ sin સ્ક્વેર x ઇક્વલ ટુ 1. ચાલો, નંબર. જો તમે આને cos સ્ક્વેર x થી ડિવાઈડ કરો, બધાને ભાગી નાખો, cos સ્ક્વેર x, cos સ્ક્વેર x, cos સ્ક્વેર x, તો આવું બનશે 1 પ્લસ tan સ્ક્વેર x ઇક્વલ ટુ sec સ્ક્વેર x. આ પણ યાદ રાખો. અને ત્રીજું, જો તમે આને sin સ્ક્વેર x થી ભાગી દો, આની નીચે sin સ્ક્વેર x, આની નીચે sin સ્ક્વેર x, આની નીચે sin સ્ક્વેર x, તો શું થઈ જાય? જુઓ, cos સ્ક્વેર x અપોન sin સ્ક્વેર x, cot સ્ક્વેર x પ્લસ sin સ્ક્વેર x અપોન sin સ્ક્વેર x 1, પછી અહીંયા 1 અપોન sin સ્ક્વેર x એટલે cosec સ્ક્વેર x. તો આ ત્રણ નિત્ય સમૂહ, આને આપણે આવી રીતે લખી દઈએ. ચાલો, 1 પ્લસ cot સ્ક્વેર x ઇઝ ઇક્વલ ટુ cosec સ્ક્વેર x. આ ત્રણ નિત્ય સમૂહ પણ તમારે યાદ રાખવાના છે. કોસમાંથી સાઇનમાં જવું હોય કે સાઇનમાંથી કોસમાં કન્વર્ઝન કરવું હોય, સેકમાંથી ટેનમાં કે ટેનમાંથી સેકમાં, કોટમાંથી કોસેકમાં કે કોસેકમાંથી કોટમાં કન્વર્ઝન કરવું હોય, એક વિધેયમાંથી બીજા વિધેયમાં રૂપાંતર કરવું હોય, ત્યારે આ નિત્ય સમૂહની ખાસ જરૂર પડશે. લગભગ 10thમાં આવતા એવું મને ખ્યાલ છે. બરાબર, તો બધું વ્યવસ્થિત લખી અને બીજા લેક્ચર પહેલાં આટલું વાંચી અને તૈયાર કરી દેજો. ચલો, હેવ અ નાઇસ ડે. વી કેન સી નેક્સ્ટ ટાઈમ.